નમસ્કાર, દૂરદર્શન સમાચાર સાથે અમિતા વાંઝા. જોઈએ સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ. લોકસભામાં 3 બિલને જેપીસી સમક્ષ મોકલવાનો રજૂ કરાયો પ્રસ્તાવ. ભાજપે સાંસદો માટે જાહેર કર્યું વ્હીપ, તો રાજ્યસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ રજૂ થવાની સંભાવના. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ભારત રશિયા વેપારમાં વિવિધતા લાવવાનું કર્યું આહવાન. મોસ્કોમાં આજે રશિયાના વિદેશ મંત્રી સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ સહિત ક્ષેત્રીય અને વૈશ્વિક વિષયો પર કરશે વાત. રેલવે મુસાફરો માટે સારા સમાચાર. દિવાળી અને છઠના તહેવારો પર આ વર્ષે વધુ 12,000 ટ્રેન દોડાવશે રેલવે મંત્રાલય. રિટર્ન જર્ની ઉપર 20% ડિસ્કાઉન્ટની સુવિધાનો પણ મળશે લાભ. મહારાષ્ટ્ર સહિત દેશના ઉત્તર પૂર્વ વિસ્તારોમાં આગામી 2 થી 3 દિવસ મુશળધાર વરસાદના અણસાર. આજે દેવભૂમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, તો રાજ્યના જળાશયોમાં પાણીની ભરપૂર આવક. 64 ડેમ હાઈ એલર્ટ પર. જૂનાગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગ. ગત 24 કલાકમાં મેંદરડામાં 13 ઇંચથી વધુ વરસાદ. કેશોદ અને વંથલીમાં 10 ઇંચ વધુ વરસાદથી ગમરોળાયું. ગત 24 કલાકમાં 224 તાલુકાઓમાં નોંધાયો વરસાદ. ભારે વરસાદના પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ 32 ટીમો તૈનાત. દક્ષિણ ગુજરાત ઉપર મેઘો ઓળઘોળ. નવસારીના ગણદેવી અને વલસાડના કપરાડામાં પણ વરસાદ. 50 થી વધુ રસ્તા અસરગ્રસ્ત. પૂરના કાવેરી અને અંબિકા નદી બે કાંઠે. નદી કિનારાના ગામોને કરાયા સાવચેત. જિલ્લા વહીવટીતંત્ર સજ્જ. અમદાવાદની 7th ડે સ્કૂલની ઘટના બાદ શિક્ષણાધિકારીનો શાળાઓને પરિપત્ર. વિદ્યાર્થીઓની સલામતી માટે શાળા શિસ્ત સમિતિની રચના કરવા આપ્યા આદેશ. તો શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, ઘટના સમાજ માટે ચિંતનનો વિષય. અને એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં અનંતજીતસિંહ નરુકાએ સ્કીચમાં જીત્યો સુવર્ણચંદ્રક. તો 10 મીટર એર પિસ્ટલ મિશ્રિત કેટેગરીમાં સૌરભ ચૌધરી અને સુરુચિન્દર સિંહની જોડીએ ચીની તાઇપેને હરાવી મેળવ્યો કાંસ્યચંદ્રક. સમાચાર વિગતવાર. સંસદના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સંશોધન વિધેયક 2025, બંધારણના 130માં સંશોધન બિલ અને સંઘ રાજ્ય ક્ષેત્ર શાસન સંશોધન વિધેયકને સંસદની સંયુક્ત સમિતિને સોંપવાનો પ્રસ્તાવ મૂકશે. આ અગાઉ ગતરોજ લોકસભામાં આ 3 બિલને જેપીસીને સોંપવાનો પ્રસ્તાવ ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે રાજ્યસભામાં ઓનલાઈન ગેમિંગ અંગેના બિલને રજૂ કરવામાં આવશે, તો લોકસભામાં ભારતની અંતરિક્ષ ક્ષેત્રની સિદ્ધિઓ અંગેની ચર્ચાને આગળ વધારવામાં આવશે. તેમજ વિવિધ સાંસદ પ્રાઇવેટ બિલ રજૂ કરશે. આજે ભાજપે તમામ સાંસદોને હાજર રહેવા માટે વ્હીપ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં આઈઆઈએમ સંશોધન વિધેયક પસાર કરવામાં આવ્યું છે. ઓનલાઈન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન બિલ 2025 લોકસભામાં પસાર થયા બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે અમારા સંવાદદાતાએ વાતચીત કરી અને બિલ અંગે વિસ્તૃત માહિતી મેળવી. ऑनलाइन गेमिंग को लेकर बिल पारित हो गया है और हमारे साथ बातचीत के लिए केंद्रीय मंत्री अश्विनी वैष्णव जी मौजूद हैं. सर, इस बिल को लाने की आवश्यकता क्यों पड़ी और इससे किस प्रकार का लाभ जो है सर वो ऑनलाइन गेमिंग के जो प्लेटफॉर्म है उसको यूज करने वाले यूजर्स को मिलने वाला है सर? अगर हम देखें डिजिटल टेक्नोलॉजीज में ऑनलाइन गेमिंग एक बहुत बड़ा सेक्टर बन के उभरा है. इस सेक्टर में 3 सेगमेंट है. पहला सेगमेंट है ई स्पोर्ट्स, दूसरा सेगमेंट है ऑनलाइन सोशल गेम्स, तीसरा सेगमेंट है ऑनलाइन मनी गेम्स. इस बिल में
जिसका नाम है प्रमोशन एंड रेगुलेशन ऑफ ऑनलाइन गेमिंग बिल 2025। इस बिल में पहला सेगमेंट ई स्पोर्ट्स और ऑनलाइन सोशल गेमिंग सेकंड सेगमेंट, इन दोनों के प्रमोशन का प्रावधान है। ई स्पोर्ट्स इस तरह से एक नया सेगमेंट बन के उभरा है जिसमें लोग टीम में खेलते हैं, लोग उनके स्ट्रैटेजिक डिसीजन मेकिंग इम्प्रूव होती है। एक तरीके से ओलंपिक्स में भी उसकी पहचान बन रही है, एशियाड गेम्स में उसकी पहचान बन रही है, तो वो एक तरीके से एक नया उभरता हुआ स्पोर्ट है। उसको लीगल स्ट्रक्चर दिया जाएगा, इसमें लीगल रिकग्निशन दिया जाएगा और उसके ई स्पोर्ट्स के प्रमोशन के प्रावधान किए गए हैं इस बिल में। ऑनलाइन सोशल गेम्स जो हम सबके जीवन का एक अभिन्न अंग है, चाहे सुडोकू हो, चाहे चेस हो, चाहे और भी बहुत सारे गेम्स हैं। इन गेम्स के माध्यम से जिनसे कई सोसाइटी को बेनिफिट्स भी हैं, इससे एजुकेशन में मदद मिलती है, कॉग्निटिव स्किल्स बढ़ाने में इम्प्रूवमेंट में मदद मिलती है, तो इन सब गेम्स को प्रमोट किया जाएगा। लेकिन जो तीसरा सेगमेंट है ऑनलाइन मनी गेम्स, जिसके कारण सोसाइटी में बहुत बड़ी नुकसान हो रहा है और जगह जगह से देश भर से खबरें भी हैं और देश भर से जनप्रतिनिधि आते हैं, वो भी बार बार ये विषय रखते हैं। पार्लियामेंट में कई क्वेश्चंस आए, पार्लियामेंट में प्राइवेट मेंबर बिल भी आए। इस बिल में ऑनलाइन गेमिंग के, ऑनलाइन मनी गेमिंग के एडवर्टीजमेंट्स पर भी प्रतिबंध है और जो फाइनेंशियल ट्रांजैक्शंस करते हैं ऑनलाइन मनी गेमिंग के, उस पर भी प्रतिबंध है और इनके लिए कड़ी सजा का प्रावधान भी है। सर, दूसरे से बातचीत के लिए बहुत बहुत धन्यवाद सर। तो ये थे केंद्रीय मंत्री अश्विनी वैष्णव जी का साफ कहना था कि ऑनलाइन गेमिंग के सेक्टर को नियामक के तौर के अंतर्गत लाया जाएगा और अच्छे गेम्स या कह सकते हैं कि जिनसे समाज को कुछ फायदा होता है तो उस पर जो है जोर होगा, लेकिन ऑनलाइन गेमिंग की आड़ में सट्टेबाजी और ऐसे गेम्स पर प्रतिबंध होगा। મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ 5નું ઓડિશાના ચાંદીપુર સ્થિત એકીકૃત પરીક્ષણ કેન્દ્રથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું। આ પરીક્ષણમાં તમામ પરિચાલન અને તકનીકી માપદંડો સફળ રહ્યા હતા। આ પરીક્ષણ સામરિક બળ કમાનના તત્વાવધાનમાં હાથ ધરવામાં આવ્યું હતું। ભારતીય રેલવે દ્વારા બિહાર માટે ઘણી નવી જાહેરાતો કરવામાં આવી। આ જ કડીમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે દિવાળી તથા છઠ પૂજા અંગે રેલવે બિહાર માટે 12,000 સ્પેશિયલ ટ્રેન દોડાવશે। સાથે સાથે 13થી 26 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન તેમજ 17 નવેમ્બરથી 1 ડિસેમ્બર પરત આવવાની તારીખો દરમિયાન રેલવે ભાડામાં 20%ની છૂટ પણ આપવામાં આવશે। તેમજ સ્પેશિયલ ટ્રેન ઉપરાંત અમૃત ભારત, વંદે ભારત ટ્રેનો પણ દોડાવાશે। હવામાન વિભાગ દ્વારા આજે મધ્યપ્રદેશ તેમજ ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મહારાષ્ટ્રમાં તટીય પ્રદેશો તેમજ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી છે। મહારાષ્ટ્રમાં સતત 4 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે નદીઓ અને તળાવોમાં પૂરની સ્થિતિ છે। તેમજ હવામાન વિભાગે મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ, સતારા અને રત્નાગીરીમાં વરસાદથી પાણી ભરાવવાની અને પૂરનો ખતરાની ચેતવણી આપી। ભારે વરસાદની પરિસ્થિતિમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ છે। રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું હોય તેમ છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે। જૂનાગઢના મેંદરડામાં આભ ફાટ્યું હોય તેમ સૌથી વધુ 13.31 ઇંચ વરસાદ નોંધાયો। કેશોદમાં 11.22 ઇંચ, વંથલીમાં 10.39 ઇંચ, પોરબંદરમાં 10.24, ગણદેવીમાં 9.21, કપરાડામાં 8.27 અને માણાવદરમાં 8.23 તથા ચીખલીમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો। જ્યારે નવસારી અને તાપીના 4 તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદ થયો। 8 તાલુકામાં 5 ઇંચ અને 16 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। જ્યારે 12 તાલુકામાં 3 ઇંચ અને 19 તાલુકામાં 2 થી 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। આજે હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 7 दिन मतलब आज 20 से लेकर 26 अगस्त तक हेवी रेनफॉल का वार्निंग है। हल्का से मध्यम बरसात का तो संभावना है ही, उसके साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है। उसमें जो डे 1 में आ रहा है एक्सट्रीमली हेवी रेनफॉल गुजरात रीजन के लिए और मतलब 20 अगस्त के लिए, 20 अगस्त के लिए सौराष्ट्र कच्छ के लिए एक्सट्रीमली टू एक्सेप्शनली हेवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है। डे 2 में सौराष्ट्र कच्छ में हेवी टू वेरी हेवी टू एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है।
अभी जो डिस्ट्रिक्ट एक्सट्रीमली हेवी रेनफॉल गुजरात रीजन में आ रहा है, इसमें सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली रेड कलर के साथ आइसोलेटेड प्लेसेस में हेवी टू वेरी हेवी टू एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है। और जो एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग है रेड कलर के साथ अमरेली, भावनगर, द्वारका, पोरबंदर, गिर सोमनाथ और दीव, जूनागढ़ में भी रेड कलर का वार्निंग है। સમાચારમાં સમય છે નાનકડા વિરામનો. વધુ સમાચાર આ વિરામ બાદ. બેન નોકરી મળી ગઈ. અરે વાહ, અભિનંદન. હવે બહુ બધી શોપિંગ. હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ. થોબ રાજકુમાર, સેલરીની પહેલા જ ખર્ચા. ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે. પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર. પણ બેન, જો કમાણીનો એક ભાગ હંમેશા બચાવવો, પણ પાર્ટી દેવાથી નહીં બચે તું. હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું. અચ્છા, આરબીઆઈ કહે છે યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ. આજે જીવરાજ મહેતા હોસ્પિટલમાં ઓલ ટાઈમ એક્ટિવ 24/7 ઇમરજન્સી વોર્ડ છે. વર્લ્ડ ક્લાસ અલ્ટ્રા મોડર્ન ઇક્વિપમેન્ટ વાળો કાર્ડિયોલોજી, ગાયનેકોલોજી અને નેફ્રોલોજી જેવા અન્ય મલ્ટી સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટ્સ છે. માં જેવી કેર કરનાર ઇન્ટેન્સિવ ક્રિટિકલ કેર યુનિટ્સ છે. તમારી પાસે શું છે? ચિંતા. ચિંતા ના કરતા સાચી, સારી અને તમારી સારવાર માટે ચિંતા ના કરતા વાસણામાં આવેલી જીવરાજ મહેતા હોસ્પિટલ છે ને. સોહેલા ખીણીલો બળિયાળી ત્રિશૂળ ખપર ધારી ચંડિકા ચારણી જોગ માયા ખોડિયાર વિખવારણી ધારણી બેડો મગર સવારી વાળી પાવન જગત જાણું ગંગા અવતાર. મારો ગુડ મોર્નિંગ. સવારે કેમ છો? ગુડ મોર્નિંગ એવી રીતે શરૂઆત થાય. રાત્રે સૂઈ જાઉં ત્યાં સુધી બધું જ એક એક વસ્તુ માનું છું, જે કે એમ જ કરું છું. એક ફૂલ ઉઘડતું જોયું જોયું ને કદી દીઠું ના હોય એમ જોતા ગયા. અરે ભાઈ, આ તો કેતા કહેવાય ગયું, પછી કેતા નહીં કે કીધું નહોતું. આ दिल में जागी धड़कन ऐसे पहला पहला पानी जैसे ऐसा छाया मुझ पे जादू आहा ही हे हूँ भूली मैं सब आना जाना गाना वाना खोना पाना किसकी निगाहों से. અમુ જંગલના રહેવાસી, અમુ હાટોમાં ઘૂમતા વનવાસી, 36ની સાતીવાળા, મરદના દીકરા છીએ. અમુ આદિવાસી, અમુ આદિવાસી. તન્મયણા દેનો દિલ યુવા મુન્નવે અરે ડિસલા ગબાઈ ડિસલા મારા બગુન ગાલાત હસલા ઓ બાઈ હસલા. કે ઝરમર વરસતો વરસાદ, ચાની ચુસ્કી ને દિલમાં તારી યાદ. ઝરમર વરસતો વરસાદ, ચાની ચુસ્કી ને દિલમાં તારી યાદ. કોના નસીબ હોય એક બાર ને એક અંદર બે બે વરસાદ. જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. વિરામ બાદ અન્ય સમાચાર. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે રશિયાની રાજધાની મોસ્કોમાં ભારત રશિયા વેપાર મંચમાં સંબોધન કર્યું હતું. તેમણે ભારત રશિયા વેપારમાં વિવિધતા લાવવા માટેનું આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે કોવિડ મહામારી આંતરરાષ્ટ્રીય સંઘર્ષની પરિસ્થિતિએ આખા વિશ્વને પ્રભાવિત કર્યું છે, ત્યારે વિશ્વસનીય ભાગીદારનું મહત્વ તમામને સમજાય છે. ઉલ્લેખનીય છે કે આજે ડોક્ટર વિદેશ મંત્રી જયશંકર તેમના રશિયાના સમકક્ષ સર્ગેય લાવરોવ સાથે બંને દેશના પરસ્પર હિત માટે દ્વિપક્ષીય વાર્તા કરશે. આ બેઠક બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય આદાન પ્રદાનનું પ્રતીક છે. આ બેઠક એટલે પણ મહત્વની છે કારણ કે રશિયન રાષ્ટ્રપતિ પુટિન પીએમ મોદીના નિમંત્રણને માન આપીને ભારત આવે તેવી પણ આશા છે. पुतिन ने प्रधानमंत्री नरेंद्र मोदी को फोन किया था और उन्होंने एक अपना असेसमेंट बताया था जो उन्होंने अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप के साथ बात की थी. तो निश्चित तौर पे जब आमने सामने खुद है
विदेश मंत्री खुद हैं, तो विदेश मंत्री लावरोव के साथ उनकी बात होगी और इस पे मुझे इस बात की संभावना है कि काफी तफसील से दोनों देशों के बीच में, दोनों विदेश मंत्रियों के बीच में इस बात पे चर्चा होगी कि किस तरीके से एक जो सिक्योरिटी गारंटी की बात चल रही है, उस सिक्योरिटी गारंटी को किस तरीके से लागू किया जा सकता है, उसमें क्या क्या अड़चने हो सकती है, क्या भारत उस सिक्योरिटी गारंटी में कोई सुझाव दे सकता है। ઘણા દિવસના ઉકળાટ બાદ ખેડા નડિયાદમાં મેઘમહેર થઈ. ગત રાત્રિના 8 વાગ્યા બાદ 1 કલાક સુધી નડિયાદમાં વરસાદ વરસ્યો. તેના કારણે નડિયાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. તેના કારણે ઘરે પાછા ફરી રહેલા લોકોને મુશ્કેલી પડી હતી. આપણે ખેતા તળાવથી લઈને વાણિયાવાડ વાળો રોડ છે અને એમાં પાણી મહાગુજરાતે કંઈક ભરાયું છે. જે પ્રમાણે બધા વાહનો બધા બંધ લઈને આવે છે, જે એમને મેં ઇન્ક્વાયરી કરી તે લોકો કહે છે કે મહાગુજરાતે પાણી છે અને આગળ એનાથી થોડેક આગળ રસ્તા પર ભરેલું છે. ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અંતર્ગત સમગ્ર ખેડા જિલ્લાની અંદર મેઘરાજાએ મહેર કરી છે. લગભગ 1 અઠવાડિયા ઉપરાંતથી સખત ગરમી અને બાફ વચ્ચે પીસાતી પ્રજાને અત્યારે શાંતિ પણ મળી છે આ વરસાદ આવવાને કારણે. પરંતુ પરિસ્થિતિ જોવા જઈએ તો નડિયાદ શહેરની જે ખેડા જિલ્લાનું મુખ્ય નડિયાદ શહેર કહેવાય, જે જિલ્લાનું વડું મથક કહેવાય, એ નડિયાદ શહેરની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો. અત્યારે આ મહાગુજરાત રોડ ઉપર જે પરિસ્થિતિ જોઈ રહ્યા છો, રસ્તા ઉપર પાણી છે અને રસ્તામાંથી અપ એન્ડ ડાઉન કરવા માટે વાહન ચાલકોને અનેક મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત વિઠ્ઠલગંજ અને વિદ્યાલય રોડ, દેસાઈ રોડ, જ્યાં રેસિડેન્સી વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાઈ જવા પામેલા છે. આમ નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રતિવર્ષ ભરાય છે. કલ્પેશ તલાટી, દૂરદર્શન માટે, નડિયાદ. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં હાલ માછીમારોની સિઝન શરૂ થઈ છે, પરંતુ ખરાબ વાતાવરણના કારણે તમામ બોટ પરત બોલાવી લેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 18 થી 22 સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરવામાં આવ્યું છે. અઢાર તારીખથી 22 તારીખ સુધી વેધર ખરાબ હોવાથી બધી બોટોને બોલાવી લીધા, એટલે બધી બોટો તો આવી જ ગઈ છે અને બંધ પણ કરેલું છે બધાએ. અમારા માછીમારો બધા સહી સલામત અહીંયા બંદર કાંઠે આવી ગયા છે બધા, એટલે હમણાં 18 થી 22 તારીખ સુધીમાં બંધ રહેશે બોટો. બધી બોટો તો તમામ બોટ તો અત્યારે આવી ગયેલી છે દીવમાં, પણ અમુક બોટ બાકી રહી ગયેલી છે. પણ એમાં એવું છે કે બે ચાર બોટને એકને કાંક પંખામાં આવી ગયેલું છે, એટલે એ બોટને અત્યારે લઈને તો આવે છે. તમામ માછીમારો અત્યારે દીવમાં આવી ગયેલા છે બોટો. દીવની તમે જોઈ રહ્યા છો કે અહીં દીવની બધી જ બોટો પોતાના બંદરે લંગારેલી છે અને પોતે સેફ થઈ ગઈ છે. હજુ પણ જે પણ દરિયામાં છે તેને પણ વાયરલેસ દ્વારા સતત કોન્ટેક્ટ કરવામાં આવી રહ્યો છે અને તમામ બોટોને પરત બોલાવી લેવામાં આવી છે. ભારતી રાવલ, દૂરદર્શન માટે. અરવલ્લી જિલ્લામાં સ્કૂલ બસ પલટી મારી જવાની ઘટના બની હતી, જેમાં 30થી વધુ બાળકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. ઘટના મોડાસા તાલુકાના લીંબોઈ નજીક બની હતી. આદર્શ શાળાની આ વાત છે. આદર્શ વિદ્યાલયની બસ ચોપડા ગામ નજીક પલટી મારી જતા બસમાં સવાર બાળકો ઈજાગ્રસ્ત થયા. ઘટનાને પગલે આરોગ્ય અને શિક્ષણ વિભાગની ટીમ હોસ્પિટલમાં પહોંચી હતી. સામેથી કોઈ ઇકો આવતી હતી ને ઓવરટેક કરવાની અંદર વરસાદના કારણે ગાડી નમી ગઈ છે એવું કહ્યું. એની અંદર 35 બાળકો હતા. એ પૈકી ઘણા બધા બાળકોને તો ઘરે મોકલી દીધા, પણ 15 બાળકો છે જે હાલ હોસ્પિટલમાં છે. એમાંથી 5 બાળકો છે એમને સીટી સ્કેન માટે લઈ ગયા છે. બાકીનાને તમામને એક્સરે બધું કરાવ્યું છે, નોર્મલ છે. લગભગ 33 જેટલા છોકરાઓને ઈજાઓ થયેલી, તેમને સારવાર આપેલી. એમાંથી લગભગ 9 જણા અત્યારે હાલ દાખલ કરેલા છે અને 5 જણાને સીટી સ્કેન કરાવરાયું છે અને 2 જણાને છાતી અને ખભાના હાડકાના સીટી સ્કેન કરાયા છે. એમાં શું ઇન્જરી આવે છે એ પછી આપણે એમને દાખલ રાખવા કે રજા આપીએ નક્કી કરીશું. અત્યારે હાલ એટલી કોઈ ગંભીર ઈજા જેવું લાગતું નથી. સામેથી ઇકો આવવાથી અને સાઈડ આપવાથી
આ બસ પલટી ખાઈ ગઈ છે, જેથી લગભગ પચડિયા ચોપડા ગામના બાળકોને નાની મોટી ઈજાઓ થઈ છે. તે સારવારથી અહીંયા સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરેલ છે. સમાચારમાં સમય છે નાનકડા વિરામનો. વધુ સમાચાર વિરામ બાદ. આરોગ્યની સંભાળ, કારકિર્દીનો વિચાર, પ્રકૃતિનું સંરક્ષણ, સ્વાસ્થ્યનું રક્ષણ, કૃષિથી જીવન, સંસ્કૃતિનું સંવર્ધન. તમારા જીવનને સ્પર્શે તેવા વિષય પર ચર્ચા. જુઓ જિંદગી કેફેમાં દર સોમવારથી શુક્રવાર બપોરે 3:30 કલાકે માત્ર ડીડી ગિરનાર અને અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિને વાચાવતો કાર્યક્રમ લોક સૂર શબ્દ સંવાદ. પ્રસારણ તારીખ 22/8/2025 થી દર શુક્રવારે સાંજે 7:30 થી 8:30 સુધી માત્ર ડીડી ગિરનાર પર અને ડીડી ગિરનાર ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. અચૂક નિહાળો. વિરામ બાદ જોઈએ અન્ય સમાચાર. સરકાર દ્વારા ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006ની જોગવાઈઓમાં સુધારા સંદર્ભે વાંધા સૂચનો મેળવવાની અવધિ લંબાવવામાં આવી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવાયું કે નાગરિકો તથા ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ એસોસિએશનના હોદ્દેદારો પાસેથી પોતાનો અભિપ્રાય સૂચનો મંગાવવામાં આવ્યા છે. જે માટે ફૂડ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ એસોસિએશનના હોદ્દેદારો 22 સપ્ટેમ્બર 2025 સુધીમાં પોતાનો અભિપ્રાય આપી શકશે. રાજ્ય સરકાર ફૂડ સેફ્ટી એક્ટની અંદર એક સંશોધન કરેલું છે. એના માટે એક ડ્રાફ્ટ બિલ બનાવેલું છે, જેના માટે નાગરિકોના પ્રતિભાવો મેળવવા માટે 1 મહિનાની મુદત આપવામાં આવી હતી, જે 22 ઓગસ્ટના રોજ પૂરી થઈ રહી છે. તો એને રાજ્ય સરકારે લંબાવીને 22/9 સુધી કરી છે, એટલે કે 22 સપ્ટેમ્બર સુધી નાગરિકો પોતાના પ્રતિભાવ આપી શકશે. જેથી કરીને આ દરેકના સૂચનો મેળવીને આ જે ડ્રાફ્ટ સુધારા બિલ બનાવેલું છે કે જેમાં દંડની મિનિમમ જોગવાઈ ન હતી તે દર્શાવી છે, જેથી કરીને ભેળસેળવાળા લોકો સામાન્ય દંડ કરીને છૂટી ન જાય. આથી રાજ્યના નાગરિકોને, ફૂડના વિશે જોડેલા સંગઠનોને આ વેબસાઇટ ઉપર, અમારા આરોગ્ય વિભાગની વેબસાઇટ ઉપર જઈને પોતાના અમૂલ્ય પ્રતિભાવ આપે, જેથી કરીને બધાના પ્રતિભાવોનો અભ્યાસ કરીને આ જે ડ્રાફ્ટ બિલ છે એને વધારે સારું અને લોકભોગ્ય બનાવી. 15 ઓગસ્ટે અમદાવાદથી શરૂ થયેલી સિંદૂર સ્વાભિમાન યાત્રા જામનગર આવી પહોંચતા તેને ભવ્ય આવકાર આપવામાં આવ્યો. શહીદોના પરિવારને સન્માનિત કરવામાં આવ્યા. તેમજ આ તકે માજી સૈનિકો અને સ્વાભિમાન યાત્રામાં જોડાયેલા યુવકોનું જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ધારાસભ્ય રીવાબા જાડેજા, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી અને આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું. આ તકે દેશભક્તિના ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા. સિંદૂર સ્વાભિમાન યાત્રાની શરૂઆત 15 ઓગસ્ટના સાંજે 6 વાગે સિંધુભવન રોડથી શરૂ થઈ. સિંધુભવન રોડથી વૈષ્ણોદેવી સર્કલ સુધી કરીબન 1200થી વધુ કાફલાની ગાડીઓ, 5000થી વધુ સ્વયંસેવકોએ સિંદૂર સ્વાભિમાન યાત્રાનું ફ્લેગ ઓફ સેરેમની કર્યું. 16 ઓગસ્ટ નળેશ્વર માતાજીના મંદિરે માતાજીના આશીર્વાદથી આ યાત્રાની શરૂઆત થઈ. આ યાત્રા 16 તારીખથી લઈ 29 ઓગસ્ટ સુધી નડાબેટથી દાંડી સુધીની આ 15 દિવસની યાત્રા છે. વર્ષા ઋતુના આગમનથી મહીસાગર જિલ્લામાં પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે. ત્યારે તેની સુંદરતામાં વધારો થાય તે માટે મહીસાગર વન વિભાગે કમર કસી છે. જિલ્લામાં અંદાજિત 14 લાખથી વધારે રોપાઓનું વાવેતર કરી જિલ્લાને હરિયાળો બનાવાશે.
વૃક્ષારોપણના મહાઅભિયાનમાં સહયોગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અપીલ કરી છે અને પ્રધાનમંત્રીના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર હાથ ધરવામાં આવ્યું છે, જેની જાળવણી માટે વન વિભાગ અને પાલિકા તંત્ર આયોજન કરી કામ કરી રહ્યું છે. ત્યારે મહીસાગર જિલ્લો વધુ હરિયાળો બને તેવી નેમ વ્યક્ત કરવામાં આવી છે. 14 લાખ જેટલા રોપાઓનું વાવેતર કરેલું છે, જેમાં કુલ આશરે 1400 હેક્ટર જેટલી જમીનમાં આ રોપાઓ વાવેતર કરેલું છે. જેમાં ખેડૂતલક્ષી યોજના એગ્રો ફોરેસ્ટ્રી, જે સરકારશ્રીની યોજના ચાલે છે, એગ્રો ફોરેસ્ટ્રી અંતર્ગત ખેડૂતો દ્વારા વાવેતર કરેલ છે, જેમાં સરકારની તરફથી ખેડૂતોને લાભ પણ આપવામાં આવે છે. વન કવચનો જે પ્રોજેક્ટ છે, જે વન કવચનો પ્રોજેક્ટ પણ મહીસાગર જિલ્લામાં 8 જગ્યાઓ ઉપર લેવામાં આવેલ છે, જેમાં કુલ 23.5 હેક્ટર જમીનમાં આ વન કવચ યોજના હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવે છે. ફોરેસ્ટ દ્વારા અને લુણાવાડા નગરપાલિકા દ્વારા આશરે 4 હેક્ટરની અંદર પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે અને આશરે 70,000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વન કવચની યોજના હેઠળ માનનીય સાંસદ સભ્ય શ્રી રાજપાલસિંહ યાદવની ભલામણથી અર્બન ફોરેસ્ટ અહીંયા ફાળવવામાં આવ્યું છે. અહીંયા 4 હેક્ટરની અંદર વાવેતર કરવામાં આવ્યું છે. પર્યાવરણની જતન માટે એક આ ભગીરથ પ્રયાસ લુણાવાડા નગરપાલિકા દ્વારા અને ફોરેસ્ટ દ્વારા થઈ રહ્યો છે. પૂર્વોત્તર ભારત કનેક્ટિવિટી અને વિકાસની નવી સવારનું સાક્ષી બની રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય રેલવે મિઝોરમના લાંબા સમયથી ચાલતા સ્વપ્નને વાસ્તવિક બનાવ્યું છે. ત્યારે આવો નજર કરીએ ભારતીય રેલવેની આ સિદ્ધિ ઉપર. ભારતનો ઉત્તર પૂર્વ વિસ્તાર, મનમોહક સુંદરતા, જીવંત સંસ્કૃતિ અને અખૂટ સંભાવનાઓની ભૂમિ. દાયકાઓથી મિઝોરમ ભારતના હૃદય સાથે વધુ નજીકથી જોડાવાનું સ્વપ્ન જોઈ રહ્યું છે. 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવા જ એક સ્વપ્નને પ્રોજેક્ટમાં પરિવર્તિત કરીને તેનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ ઉત્તર પૂર્વ માટે સમૃદ્ધિ અને કનેક્ટિવિટીના દ્વાર ખોલશે. મિઝોરમમાં 51.38 કિલોમીટર લાંબી બૈરાબી સૈરાંગ રેલવે લાઇનનો પ્રથમ ટ્રાયલ રન 1 મે 2025ના રોજ સફળ રહ્યો છે. मिजोरम काफ़ी कनेक्टिविटी के क्षेत्र में काफ़ी मुश्किलों का सामना करना पड़ा है और आज़ादी के बाद से अब तक ये जो कनेक्टिविटी है उसमें रोड का ही ऑप्शन रहता है और रोड भी क्योंकि रास्ते कई बार ख़राब रहते हैं, खास करके बारिश के समय में लैंडस्लाइड की समस्याएं रहती है और यहाँ पहुँचने में समय बहुत लग जाता है. तो अब इस रेलवे लाइन के आने से यहाँ के जो छात्र है, यहाँ का जो उद्योग है और साथ ही साथ जो पर्यटक यहाँ आना चाहते हैं देश के अलग अलग भागों से, इन सभी के लिए ये बहुत सुविधाजनक हो जाएगा. આ પ્રોજેક્ટનું ગૌરવ છે બ્રિજ નંબર 196. ખીણની સપાટીથી 114 મીટર ઊંચો આ પુલ દિલ્હીના કુતુબ મિનાર કરતા 42 મીટર વધારે ઊંચો છે. क्योंकि ये पूरा एक पहाड़ के बीच का वैली में बनाया हुआ है, तो इस कारण से ये एक इंजीनियरिंग मार्वल भी है और इसको कंस्ट्रक्ट करने में बहुत समस्याएं भी आई थी, क्योंकि ये एक 114 मीटर का जो पियर है वो बनाना पड़ा था. और इन तमाम चुनौतियों के बीच में काम करते हुए जो हमारे इंजीनियर्स हैं उन्होंने इसको करके दिखाया है. और ये जो ब्रिज है ये साइरांग रेलवे स्टेशन को इस प्रोजेक्ट से कनेक्ट करती है, तो ये एक बहुत ही महत्वपूर्ण भाग है इस पूरे प्रोजेक्ट का. साथ ही साथ ये पूरे प्रोजेक्ट में 100 से भी अधिक ब्रिज है. इसमें 55 बड़े पुल है, जिसमें से कई ऐसे पुल है जिसकी जो ऊंचाई है वो 100 मीटर 90 मीटर जैसी है. तो पूरा प्रोजेक्ट ही एक इंजीनियरिंग मार्वल है और उसमें से ब्रिज नंबर 196 एक और स्पेशलिटी इसमें आती है. આ ટનલ ફક્ત કોન્ક્રીટની દિવાલો નથી, તેને મિઝો સંસ્કૃતિના સુંદર ચિત્રોથી શણગારવામાં આવી છે. અહીંની દરેક ટ્રેન યાત્રા પરંપરા અને પ્રગતિનો ઉત્સવ બની રહેશે. આ સાથે આ પ્રોજેક્ટ થકી પર્યટન અને સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન મળશે. ટુરિઝમ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ નજીકમાં ભવિષ્યમાં આનું બહુ મહત્વનું વધશે. ટુરિઝમ પોઈન્ટ ઓફ વ્યૂ છે, ટ્રાન્સપોર્ટ પોઈન્ટ ઓફ વ્યૂ છે, ફ્રેટ પોઈન્ટ ઓફ વ્યૂ છે. અહીંયા જે હમણાં જે કોસ્ટ ઓફ લિવિંગ પ્રમાણે બહુ ઘણી વધારે છે, હાઈ છે, કારણ કે અહીંયા ડાયરેક્ટ ટ્રેન કનેક્ટિવિટી નથી, એટલા માટે કોસ્ટ ઓફ લિવિંગ વધારે છે. અત્યારે જેવી ટ્રેન કનેક્ટિવિટી થઈ જશે તે માલ સામાન જે પણ તમે ફ્રેટ છે બધું અહીંયા આવી જશે. વેપારીઓ અને નાના વ્યવસાયકોને તક મળશે. हम लोग का नॉर्थ ईस्ट के लिए बहुत एक सुविधा है. यहाँ आने में बाई रोड इतना दिक्कत है, अभी ट्रेन आ जाने से हम लोग को इतना परेशानी दूर हो जाएगा. मैं सरकार को धन्यवाद देना चाहता हूँ, इतना जल्दी जो ये प्रोजेक्ट किया है और आगे भी हम लोग को आशा है
कि और आगे बढ़े। પ્રધાનમંત્રી મોદીએ હંમેશા સ્પષ્ટ સંદેશ આપ્યો છે, કનેક્ટિવિટી ઉત્તર પૂર્વની કાયાપલટ કરશે. શિલાન્યાસથી લઈને પ્રારંભ સુધી તેમના નેતૃત્વએ મિઝોરમનું રેલવેનું સ્વપ્ન સાકાર કર્યું છે. બૈરાબી સાયરાંગ રેલવે લાઇન પર સફળ રીતે ફર્સ્ટ ટ્રાયલ રન થયું, જેના થકી હવે મિઝોરમના લોકો આસામ અને અન્ય રાજ્યો સુધી પહોંચી શકશે અને વિકાસ અને રોજગારની નવી તકો મિઝોરમના લોકો માટે ઊભી થશે. કેમેરા પર્સન લક્ષ્મણ રાજપૂતની સાથે હું નંદિની શકુંતલા, ડીડી ન્યૂઝ ગુજરાતી, આઇઝોલ, મિઝોરમ. અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો દૂરદર્શન સમાચાર. નમસ્કાર.